રાપર પોલીસ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાપર પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાળની સૂચનાથી રાપર પીઆઈ જેબી બુબડિયાના વડપણ હેઠળ રાપર પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઓ એએસઆઈ નીલમબેન આહેર, પિંકલબેન રબારી, हेतल धोड़किया, उर्वशी सोलंकी, वर्षा कोली, जागृतिबेन गामोट, कल्पनाबेन मकवाणा, रंजन मुलियाणा तथा महेश भाई पटेल, बाबूभाई कारोत्रा वगैरह उपस्थित रहा हता। रापर पोलीस में फरज बजावती महिलाओं पोताना मंतव्य रजू कर्या हता अने महिलाओं माटे सरकार द्वारा चालती विविध योजनाओं अंगे माहिती आपवामां आवी हती। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 માર્ચ છે, જે આખા દેશમાં મહિલાઓનો આજે ઉજવણી થાય છે દિવસ તરીકે। મહિલાઓનો કોઈ દિવસ ફિક્સ હોતો નથી। સવારથી જ્યારથી ઉઠે ત્યારથી મહિલાઓથી જ બધા આખા ઘર હોય, પરિવાર, આખા દેશમાં ગમે તે ક્ષેત્ર, બધા ક્ષેત્રે મહિલાઓથી દિવસની શરૂઆત થાય છે। આજ 8 માર્ચ તરીકે આંતરરાષ્ટ્રીય રીતે અને બધી જ રીતે મહિલાઓ પગભર છે। કોઈ પણ ક્ષેત્રમાં પણ મહિલાઓ ખૂબ જ આગળ પડતી છે। પોલીસ, સરકારી કર્મચારી દ્વારા અને આપણા રાજ્ય કક્ષાએ કે બધા દ્વારા પણ હવે અત્યારે 181 હેલ્પલાઇન સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા મહિલાઓને કોઈ પણ ક્ષેત્રે કંઈ પણ પ્રોબ્લેમ હોય કે એમના ઘરેલું હિંસા કે કોઈ પણ હોય, એના 181 ઉપર ડાયલ કરીને ફોન કરવાથી એના ઉપર એનું નિરાકરણ થઈ શકે છે। ત્યાં પોલીસ કર્મચારી પહોંચીને તેના જે પણ હોય એનું નિરાકરણ, મુશ્કેલીનું લાવે છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જય હિન્દ। આજે હું પોલીસ ખાતામાં જોડાયેલું છું। એ રીતે દરેકમાં પોલીસ ખાતામાં ઉપર હોદ્દો હોય કે બધા કોન્સ્ટેબલથી લઈને બધામાં મહિલાઓ કાર્યરત છે અને મહિલાઓ દ્વારા બહુ જ કામ કરવામાં આવે છે અને ઉપરથી પણ અમને બધું સરકાર દ્વારા, અમારા એસપી સાહેબ બધા દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે, જેનાથી અમે કાર્યરત આગળની કાર્યવાહી કરી શકીએ છીએ। થેન્ક યુ।